હેલો ગાઈસ, તો 9:30 ઉપર થઈ ગયા હતા. હું ત્યારે છાઈલી. ગુડ મોર્નિંગ, જય મોગલમાં. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ઉપર, એટલે કે કવિતા સોલંકીના ચેનલ ઉપર, કાવ્યા એન્ટરટેનરના ચેનલ ઉપર તમારા લોકોનું બહુ જ દિલથી સ્વાગત છે. તો મારી સવાર તો થઈ ગઈ હતી 6:15-7 વાગે, પણ હું પાછી સૂઈ ગઈ. એક તો ખબર નહીં ગાઈસ, હમણાં મને સપના એટલા ગંદા ગંદા આવે છે. હું એવું કંઈ વિચારીને પણ નથી સૂતી ને ખબર નહીં, થોડુંક મેં પર્સનલ પ્રોબ્લેમમાં હતી તો આપણે રુદ્રાક્ષ કાઢી નાખ્યું હતું, એટલે પણ કદાચ એવું થતું હોય. બાકી હું વિચારીને તો હું કાંઈ નથી સૂતી, તોય મને એવા સપના આવે છે, કોઈ ભૂત મારી પાછળ દોડે ને ઈયા. બટ કાંઈ વાંધો નહીં, ઇગ્નોર દેમ. તો ફિલહાલ હું જાગી ગઈ છું અને હું નાહવા જતી હતી, અને પછી મને યાદ આવ્યું કે આપણે તો જે આપણું આ તહેસ નહેસ પડેલું ઘર છે ક્લીન કરવાનું છે. ઘણું ખરું વાળી ચોળી ઉજાળા તમે થોડા ઘણા કર્યા, પણ મને મન નથી માનતું. તો આજે પહેલાં બધા હું કપડાં તો મોસ્ટ ઓફ મારા ધોયેલા છે, તો પણ હું જે મને થોડા ઘણા મેલા લાગે છે, એક્ઝામ દેવા ગઈ હતી, બેગ ને બધું છે, તો એ બધું ધોઈશ. પછી બ્લેન્કેટ જે છે એ આપણું ધોઈને આપણી આગળ રાખશું. પેલા માસીનું જે છે એ મીન્સ એક માસીનો જે દીકરો છે વિશાલભાઈ, જેના થ્રુ આપણે થોડુંક અહીંયા આવ્યા હતા, જે પણ હોય. ચલો, તો એ બ્લેન્કેટને એને ધોઈને આપી દઈશ. આજે તો બ્લેન્કેટ નહીં ધોઉં, આજે બધા કપડાં ધોઈ નાખું, અને પછી આજ કપડાં ધોવાઈ જાય અને ટાઈમ રહે તો બપોર પછી બધું બહાર કાઢી અને ધૂંઝાળા કરી નાખીશ. અને બપોર પછી તો મારે કિરાણાનો સામાન પણ લેવા જવાનો છે, કાલ નહોતી ગઈ એટલે. તો આજે બધા કપડાં ધોઈ નાખું, પછી આગળ જોઈએ છીએ. આપણું ઘર છે, જાજો સામાન પણ નથી, આપણી રીતે નિરાતે કરશું, કેમ કે હું થાકી પણ બહુ જાઉં છું. મેડિસિન ચાલુ છે તો ડૉક્ટરે કીધું છે જાજી દોડધામ અને લોડવાળું કામ નથી કરવાનું. તો અત્યારે ફિલહાલ તો હું બનાવીશ ચા. જાઉં છું હું દૂધ લેવા માટે માસીના ફ્રીજમાં. જો માસાએ નાહી ધોઈને જે કરી લીધું છે, અને આપણે તો હજી હમણાં જે નહીં કરીએ. જુઓ, તમારું દૂધ માસીએ વાટકામાં કર્યું હતું, અને હવે માસી ધોતા હતા કપડાં. જો માસી કપડાં ધોઈને સૂકવે છે, ઓલી બાજુ વયા ગયા છે સૂકવતા. તો હવે હું ચા નાસ્તો કરી લઉં છું. નાસ્તામાં આપણે બીજું કંઈ નથી કરવાનું. આપણી આગળ જે ચેવડો છે એ ચેવડો, પછી ટોસ્ટ છે, અને છે ગુડ ડે બિસ્કિટ. તો હવે હું ચા બનાવી અને જલ્દી તમને અત્યારે પછી નહીં મળું નાસ્તો કરવા ટાઈમે. ચા બનાવી અને નાસ્તો કરવા બેઠીશ, અને નાસ્તો કરીને કપડાં બધા પલાળીશ અને મંડીશ કપડાં ધોવા માટે. તો હવે આપણે મળીએ છીએ પછી. ત્યાં સુધી જય મોગલમાં. હેલો ગાઈસ, તો 10:30 ઉપર થઈ ગયું છે, અને હું જાતી હતી નાસ્તો કરીને કપડાં પલાળવા માટે. પણ માસીએ કીધું કે આપણે જવું છે દહીંનું દળાવવા માટે, તો મારે પણ થોડું કામ છે, તો ચલો મારી સાથે. તો હું જાઉં છું માસી સાથે, અને કપડાં હવે હું આવીને ધોઈશ. જલ્દી અમે હમણાં વહી આવીશું. તો હવે તો હું ત્યાં જાઉં છું, તો ચલો મળીએ છીએ પછી. જય મોગલમાં. હેલો ગાઈસ, તો 11 વાગી ગયા છે, અને હું અને માસી અમે લોકો જઈએ છીએ ઘંટીએ દહીંનું દળાવવા માટે, અને અમારે થોડોક સામાન લેવાનો છે એ લેવા માટે. જુઓ, તો અમે દહીંનું દળાવી અને પછી લઈને આવીએ છીએ કે શું કરીએ છીએ જોઈએ છીએ. ફિલહાલ તો અમે જઈએ છીએ, તો ચલો તમે લોકો પણ અમારી સાથે, અને આપણે મળીએ છીએ પછી. ત્યાં સુધી જય મોગલમાં. હેલો ગાઈસ, તો 11:30 થઈ ગયા છે, અને હું અને માસી અમે લોકો આવી ગયા છીએ ઘરે. અને હવે ફાઇનલી હું કપડાં પલાળી, બેગ બધું, અને હવે હું જાઉં છું કપડાં ધોવા માટે, અને હવે આપણે મળીએ છીએ પછી. ત્યાં સુધી જય મોગલમાં. હેલો ગાઈસ, તો 12:30 થઈ ગયા છે, અને મેં ઘણા ખરા કપડાં તો ધોયા. જો હું તમને બતાવું, અને ઘણા ખરા હજી બાકી છે. હું થાકી ગઈ, ચક્કર માંડ્યા ચડવા, તો પાણી પીવા આવી, અને જો હું આખી ભીની છું. આ બેગ ને બધું ધોયું મેં. હા, 2 ટી-શર્ટ કુર્તી, પછી આ બધા બેગ સ્વેટર, અને હજી બીજા તો ડોલમાં પલાળીને મૂકેલા છે. હું થાકી ગઈ, કેમ કે 12:30 વાગ્યા. જે જમવાનું બનાવવાનું બાકી છે, તો હવે જમવાનું બનાવશું, અને પછી હજી જે કપડાં છે બપોર પછી ધોશું. બાકી વાંધો નહીં, કાલે ધોશું. અને આજે વધારાનો સામાન છે જે નથી જોતો,
આંચકું છે બધું કાઢીને આજે ફેંકી દેવું છે મારે, અને પછી બ્લેન્કેટ વગેરે પણ ધોવાના છે. તો ચલો હવે હું જમવાનું બનાવીશ અને આપણે મળીએ છીએ પછી. ત્યાં સુધી જય મોગલમાં. હેલો ગાઈસ, તો 1:30 ઉપર થઈ ગયા છે, 1:38 થઈ છે અને મેં જમી લીધું છે. મને કંઈ ખાસ ભૂખ નહોતી. મેં નેટ ઓન કર્યું છે તો મેસેજ પડે છે તો ફોનમાં વાઇબ્રેટ થાય છે. કંઈ નહીં, તો થતું રહેશે. અને ફિલહાલ મને ફરી પાછું ચડી ગયું છે માથું, ફાટે છે, ખબર નહીં. આ તો દરરોજનું છે, કોઈને કંઈ ફેર જ નથી પડતો. સારું ચલો જવા દો, મેં મારી પથારી કરી લીધી છે અને હું 1-2 કલાક સૂઈ જઈશ અને આપણે મળીએ છીએ ઇવનિંગમાં. ત્યાં સુધી તમે લોકો પણ આરામ કરો. જય મોગલમાં. હેલો ગાઈસ, તો 5:45 થઈ ગયા છે અને હું ગઈ હતી દૂધ લેવા માટે અને મેં મૂકી છે ચા. તો આપણી ચા પાકે છે અને બિસ્કિટ અને ટોસ્ટ પડ્યા છે. આલુ સેવ લાવી છું અને એક ફ્રાઈંગ લાવી છું જે પાસ્તા આવે. તો ભૂખ લાગી હતી, બપોરે કંઈ નથી ખાતું એમ નહીં બોલું, એવું વિચારતા નહીં. પછી મને છે ને મારે સાંભળવું પડે, એવું કાંઈ નથી. તો મને ચા સાથે નાસ્તો કરવાની ઈચ્છા થઈ હતી, ભૂખ લાગી હતી. તો હું લેતી આવી, શું લેતી આવી, મેં જે તમને બતાવ્યું એ લેતી આવી. અને હવે હું બેઠીશ નાસ્તો કરવા માટે. ફ્રેન્ડ સાથે વાત કરતી હતી તો મેં કીધું કે હું તને હમણાં ફોન કરું, એક ક્લિપ બનાવી લઉં. અને આપણી ચા રેડી થઈ ગઈ છે અને જુઓ મેં જે ચાનો મસાલો છે નાખી દીધો છે. તો હવે હું ચા ગાળીશ. સ્મેલ સરસ આવવા માંડી છે અને હવે આપણે કરશું નાસ્તો. તો ચલો તમે લોકો પણ નાસ્તો કરવા માટે અને હવે આપણે મળીએ છીએ પછી. ત્યાં સુધી જય મોગલમાં. હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. શું કરો છો? તો જુઓ મેં બાફેલા બટેટાનું શાક બનાવી નાખ્યું છે અને મેં ભાત બનાવ્યા છે, થોડાક જ બનાવ્યા છે કેમ કે આપણે હજી કરીએ છીએ રોટલી. તો હું લોટ બાંધતી હતી અને મને યાદ આવ્યું કે ચલો હું તમે લોકોને મળી લઉં. તો મેં બાફેલા બટેટાનું શાક, એમાં નાખ્યા છે લીલા વટાણા અને ભાત અને રોટલી મેં બનાવી છે. અને જમવાને તો હજી વાર છે કેમ કે 7:40 થઈ છે. ભૂખા પેટની દવા મેં લઈ લીધી છે, ભૂખ છે નહીં, નાસ્તો કર્યો તો એટલા માટે. તો મેં કીધું લોટ બાંધીને મૂકી દઉં અને પછી જાઓ ટેરેસ ઉપર. જ્યારે આપણને ભૂખ લાગે ત્યારે ખાલી રોટલી કરવાની રહી, ગરમા ગરમ અને રોટલી કરી અને પછી આપણે બેઠી જઈશું જમવા માટે. તો આપણે લોકો જવું છે ટેરેસ ઉપર, પણ જોઈએ ઉપર હવે અંધારું થઈ ગયું હશે, ખબર નહીં તમને લોકોને. ચલો તો લઈ જાઉં છું. ના એટલું બધું તો નથી થયું, આમ થઈ ગયું છે ને નથી થયું એવું છે. તો ચલો જો બહુ સરસ પવન છે ને માસી બનાવે છે જમવાનું રસોડામાં. હજી અમે લોકોએ બહારની લાઇટ ચાલુ નથી કરી કેમ કે પ્રોપર અંધારું અમારા માટે થયું નથી. આ છે અમારા ટેરેસના પગથિયા જે તમે જોયા છે, તમને લોકોને હું દેખાડું છું, દેખાતી હોઈશ. હજી એમ ટોંજવાળું છે. તો જુઓ આપણે આવ્યા છીએ ટેરેસ ઉપર અને આ છે અમારા ઘરનો વિસ્તાર. મારે ટેરેસ ઉપર સૂવા માટે આવવું હતું એટલા માટે મારો ફોન ચોંટી જાય છે, સોરી. તો મેં આ વાળ્યું હતું, એટલું પહેલાં મેં ધોયું હતું, તમને લોકોને ખબર છે વાળ્યું હતું, પણ હું સૂવા આવતી નથી. અને જુઓ વાતાવરણ બહુ સરસ છે. આ છે મારા ઘરનો એરિયો. અહીંયા તમે કોઈ લોકો આવતા નહીં એવું નથી. મારા ઘણા સબસ્ક્રાઈબરોએ મને મેસેજ કર્યા હતા એવા કે તમને મળવું હોય તો ક્યાં આવવું પડે. તો ભાઈ મને મળવામાં હજી વાર છે અને મને મળવા માટે હું તમને બધાને મળીશ, તમને બધાને મળવા માટે બોલાવીશ અને જગ્યા હું પસંદ કરીશ. કેમ કે મળવા માટે આપણે, મારા મનથી કહું ને કે તો મળવા માટે આપણે એક જ જગ્યા ચૂઝ કરી શકીએ અને એક જ જગ્યા એવી છે કે જ્યાં હું તમને બધાને મળીશ. તો મારો એવો વિચાર છે કે મારા સબસ્ક્રાઈબરો સાથે મારી પહેલી મુલાકાત થાય ભગુડા મોગલમાં. એટલે જ્યારે પણ હું ભગુડા આવીશ એટલે તમને લોકોને કહીશ, અગાઉથી જાણ કરીશ અને તમે લોકો મને મળવા માટે આવી જાજો ભગુડા. કેમ કે તમને લોકોને એવું થતું હોય કે તમારી કાવ્યા એન્ટરટેનર અને ઈગો છે, એટીટ્યૂડ છે એ અમને મળતી નથી. તો ગાઈઝ એવું જરા પણ નથી. લાઈફમાં પ્રોબ્લેમ ચાલે છે કામ ધંધાને લઈને,
હું બહુ દૂર છું, તો ઘર આ છે તે છે બધું એક્ઝામ્સ માંડ પતાવીને આવી છું. તમને ખબર છે બધાને કે મેં કેમ મારી એક્ઝામ પતાવી અહીંથી કરીને. બટ ફાઇનલી લાસ્ટમાં આપણે ધર્મશાળાએ રોકાણા, ખર્ચો થયો ભલે થયો, પણ મારી એક્ઝામ સારી ગઈ. તો હું તમને લોકોને બધાને ચોક્કસ મળીશ, ચિંતા ના કરો. મને કોઈ એટીટ્યૂડ નથી, કોઈ ઈગો નથી. તમને બધાનું એકને મળીશ, પર્સનલી મળીશ, મીન્સ સાથે મળીશ. સાવ એકના ઘરે આવીને પણ નહીં મળું. પણ ફિલહાલ મારી કહેવાય ને કન્ડિશન એવી નથી કે હું તમને કોઈને મળી શકું, કેમ કે કામ ધંધાને એને લઈને બધાને લઈને ટેન્શન હોય. અને ચલો, બહુ સરસ મજાનો ઠંડો પવન છે, આપણે વાતું કરીશું પછી. અને હું સરસ મજાના ઠંડા પવનમાં ખુલ્લી હવામાં થોડા કાંટા મારી લઉં. અને હવે આપણે મળીએ છીએ પછી જમવા ટાઈમે. ત્યાં સુધી તમે લોકો પણ જમવાનું બનાવી લો બાકી હોય તો. અને મળીએ છીએ પછી જય મોગલમાં. હેલો ગાઈસ, તો 8:45 થવા આવ્યા છે અને આપણું જમવાનું રેડી છે. જુઓ, મેં શાક પીરસી લીધું છે, બાફેલા બટેટા અને લીલા વટાણાનું શાક છે. અને જુઓ તમારી કાવ્યા એન્ટરટેનરના હાથની રોટલી. આ તો જે છે છેલ્લી કૂતરાની છે, અને પેલી આપણે ગાય માતાની નીચે કાઢી દીધી છે. અત્યારે બધા ભૂંડણા જ હોય એટલે આપણે કૂતરા અને ગાયની જે રોટલી છે એ સવારે ગા માતા અને કૂતરાને આપશું. તો આપણી રોટલી પણ રેડી છે, શાક પણ રેડી છે. અને મેં બનાવ્યા છે ભાત, કેમ કે મને રસાવાળું જે બાફેલા બટેટાનું શાક હોય એની સાથે મને ગમે ભાત ખાવા, પણ શાક રોટલી પણ ખાવી પડે, એટલા માટે મેં બનાવ્યા છે ભાત અને રોટલી બે. ચલો તો પેલું બાઈટ હું તમને ખાઈને કહું છું કે મારા હાથનું શાક કેવું બન્યું છે. મસ્ત બન્યું છે. થોડુંક મને મીઠું ઓછું લાગે છે, થોડું તો હું નાખી લઉં છું. અને ચલો, તમે લોકો પણ મારી સાથે જમવા માટે. અને જમી કાઢી બ્લોગ અપલોડ કરીશ, દવા લઈશ, માસી સાથે થોડી વાર બેઠીશ અને સાથે વાત કરીશ અને પછી હું સૂઈ જઈશ. તો તમને મારા બ્લોગ સારા લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. અને આમ જ તમારી કાવ્યા એન્ટરટેનરને પ્રેમ આપતા રહેજો, સાથ આપતા રહેજો, સપોર્ટ આપતા રહેજો. જે લોકો મારા ચેનલમાં નવા છે, નવા સબસ્ક્રાઈબરો છે, એ બધાનું મારા ચેનલમાં દિલથી સ્વાગત છે, વેલકમ છે. અને આમ જ તમે મને સાથ અને સપોર્ટ આપતા રહેજો. અને મારા બ્લોગ જોવા માટે આમ જ મારી સાથે જોડાયેલા રહેજો. હવે આપણે મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જમી લેજો, તમારું ધ્યાન રાખજો. શુભરાત્રી, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર, શોભા ખેર, જય મોગલમાં.